સિદ્ધાર્થ ધોળકિયા રાજ્યમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટ બેઠક માટે ઉમેદવારી નોંધાવશે। આ તરફ રાજ્યના અનેક જિલ્લામાં ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરી ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યો છે। દ્વારકાના ભાતેલ ગામમાં ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાનો વિરોધ કર્યો। ગામના પ્રવેશ દ્વાર પર બેનર નોંધાવી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી, તો બીજી બાજુ કચ્છના અંતરિયાળ ગામમાં સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। આ તરફ જેતપુરમાં વિરોધમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું। મહિલાઓ કેસરી સાડી પહેરી વિરોધ કર્યો। આ તરફ જૂનાગઢમાં ભાટી ગરાસિયા રાજપૂત સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી, જેમાં સોડવદર, ડેરવાણ, પસવાડા, વાઘણિયા, મંડલિકપુરના ભાટી ગરાસિયા રાજપૂત સમાજના આગેવાનો જોડાયા હતા। તો 6 अलग अलग तस्वीरों અમે આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પહેલી જે 4 તસવીર આપ જોઈ રહ્યા છો દ્વારકા, જેતપુર, કચ્છ અને જૂનાગઢની છે કે જેમાં અલગ અલગ જગ્યાએ બેનરો સાથે વિરોધ થઈ રહ્યો છે। વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે। જૂનાગઢના પણ દ્રશ્યો કચ્છની નીચે અમે આપને બતાવ્યા, જ્યાં આગળ ગરાસિયા રાજપૂત સમાજના દેખાવ જોવા મળ્યા। આ તમામની વચ્ચે ડી ડે એટલે કે ફોર્મ ભરવાની તારીખ જે છે તે નક્કી થઈ ચૂકી છે, રૂપાલાની 16મી એપ્રિલ। તો પરસોત્તમ રૂપાલાનો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે। ભાજપના નેતાઓનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર ચિરાગ પટેલને ક્ષત્રિય સમાજે ગામમાં ન આવવા તાકીદ કરી છે। ખંભાત વિધાનસભાના ધુવારણ વિસ્તાર પ્રચાર માટે નીકળેલા ચિરાગ પટેલને સ્થાનિકે ફોન કરી ધુવારણમાં ન આવવા કહ્યું છે। રૂપાલાની ક્ષત્રિય સમાજ વિશેની ટિપ્પણીથી નારાજ ધુવારણના નાગરિકે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ધુવારણમાં નહીં આવવા મનાઈ ફરમાવી છે। વાતચીતની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, સંભળાવીએ। જય માતાજી ચિરાગભાઈ। જય માતાજી ચિરાગભાઈ, વિશાલ પરમાર બોલું। હા બોલો। હવે ચિરાગભાઈ, આપણે ભાજપના ધુવરના પ્રચાર માટે તમે ના આવશો, કેમ કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમારું યુવાનો અને બીજા બધા ધુવરણ યુવા સંગઠન, જનકલ્યાણ બધાનો વિરોધ છે। બરાબર બરોબર। આજ તમે આયા જયા મેં જોયું, પણ ફરતી વાર તમે જોવા લગીને રૂપાલાની ટિકિટ રદ ના થાય તો સુધી ધુવરમાં ના આવશો। તો હું આજે પ્રચારમાં ક્યાં આવ્યો છું? પણ ખે નાખીને તો આયા ને ભાજપનો। હા, તો ભાજપનો સ્થાપના દિવસ હતો એટલે સરપંચને ઘેર ધ્વજ ફરકાવવાનો એવું પાર્ટીનો આદેશ હતો, એટલે આવવું પડે એમ। બાકી પ્રચારમાં મીટિંગ કરવા ક્યાં આયા આપણે? ના આવશો ના, ચોખ્ખું કહું, કેમ કે રૂપાલાની ટિકિટ રદ ના થાય તો સુધી ધુવારમાં ના આવશો। ચોક્કસ હો ભાઈ, ઓકે। આ તરફ ગાંધીનગર રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગી યથાવત છે। પેથાપુરમાં ગાંધીનગરના ક્ષત્રિય સમાજમાં લોકોએ કરી બેઠક। રૂપાલાની ઉમેદવારી રદ કરવા મામલે ક્ષત્રિય સમાજ મક્કમ। રૂપાલા સામે વિરોધ પ્રદર્શિત કરી ક્ષત્રિયો કલેક્ટરને આવેદનપત્ર આપી ચૂક્યા છે। રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી યથાવત છે અને કરણસિંહ આપણી સાથે છે। કરણસિંહ, શું કહેશો? અલગ અલગ જગ્યાએ અલગ અલગ જિલ્લામાં હવે આપણા આવેદનની રણનીતિ છે, સાથે આંદોલન જે છે તે પ્રસરી રહ્યું છે, શું કહેશો? આવેદન પત્રો તો અમે લગભગ ગુજરાતના તમામ તાલુકાના જિલ્લામાં આપવાની પ્રક્રિયા પૂરી કરી દીધી છે। અત્યારે જિલ્લાઓમાં સંમેલનો ચાલી રહ્યા છે। ગઈકાલે અમારું સંમેલન 5મું સંમેલન ધંધુકા હતું અને 10મી તારીખે અમારું મહાસંમેલન પાટણમાં છે અને પાટણ પછી તરત અમારું સંમેલન એ સાબરકાંઠામાં થશે અને જેમાં આજુબાજુના બધા જિલ્લાઓને અમે આવરી લઈશું। અને એ સંમેલનની જાગૃતિ રૂપે જે અમે રાજકોટમાં જે મહાસંમેલન કરવાના છીએ એની પૂર્વ તૈયારી થઈ રહી છે અને અમારો લોકશાહી ઢબે વિરોધ હજુ પણ ચાલુ છે। હજુ આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને વિનંતી કરું છું કે તમે મીડિયામાં પણ આક્રોશ જોઈ રહ્યા છો, ગામે ગામ તમારે નો એન્ટ્રીના બોર્ડ વાગી ગયા છે। ખાસ કરીને રૂપાલાની ઉમેદવારી રદ થાય તેવી માંગ આપણે શરૂઆતથી કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રૂપાલાએ તો ફોર્મ ભરવાની પણ જાહેરાત કરી દીધી છે, તો હવેની આપણી શું રણનીતિ રહેશે? એ લોકોએ એવું સૂત્ર આપ્યું છે કે ભાજપ રૂપાલા અડીખમ ને ભાજપ મક્કમ, તો એની સામે ક્ષત્રિય સમાજ પણ અડીખમ અને ક્ષત્રિય સમાજ પણ મક્કમ છે કે આ લડાઈને જે લેવલે લડવાની થશે, ઉમેદવારી પત્ર પાછું નહીં ખેંચાય તો 7મી તારીખે મતદાન છે, 7/5/2024, અને ક્ષત્રિય સમાજ ત્યાં સુધી તમામ સમાજોને સાથે લઈ અને મતદાન સુધી લડી લેશે। આગળની શું રણનીતિ હશે ઉમેદવારી પત્ર પછીની
એ અમે મીડિયાના મિત્રોને જરૂરથી જાણ કરીશું. 5 લાખ ક્ષત્રિય સમાજના લોકોને ભેગા કરવાની વાત છે. મહાસંમેલન ક્યારે યોજાશે રાજકોટમાં જે આપણે યોજવાની જાહેરાત? જો આમાં શું છે કે અમે સંકલન સમિતિને કોર કમિટી મળીશું. આ તો વ્યૂહરચના ચાલતી હોય કે સામે શું વ્યૂહરચના આવે એની સામે અમારે શું વ્યૂહરચના ઘડવી, એટલે અમે સંમેલન કરવાના છીએ. પણ એ ક્યારે કરીશું, કઈ જગ્યાએ કરીશું, શું કરીશું એ રણનીતિ હું આપને અત્યારે નહીં કહી શકું, કારણ કે એ અમારા બધા આગેવાનોને વિશ્વાસમાં લઈ અને અમે એ વાત અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર લઈ જવાના છે. બિલકુલ. તો આતા કરણસિંહ અને ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં જે પ્રકારની નારાજગી જે છે તે જોવા મળી રહી છે અને અત્યારે પેથાપુરમાં જે છે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રેલી સાથે નીકળ્યા છે અને ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે. કેમેરામેન હિતેશ સાથે સંજય ડાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. અમદાવાદમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો અનોખો વિરોધ કરાયો છે. વિવાદિત નિવેદન બદલ ક્ષત્રિય સમાજ બોયકોટના બેનરો લગાવી વિરોધ કરશે. સામાજિક સંસ્થાઓ અને પરિવાર ઘરમાં રહી મહાઆરતી કે મીણબત્તી પ્રજ્વલિત કરી દેખાવો કરશે. રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા વડીલો, યુવાઓ અને માતા બહેનોને આહવાન કરાયું છે. બાવીસ માર્ચે રૂપાલાએ જે અમારી નારી સન્માનનું અપમાન કર્યું છે એના માટે અમે ક્ષત્રિયાણીઓ કોઈ સહન નહીં કરી શકીએ અને અમે બધી સત્રાણીઓ આજે એવા મેદાનમાં ઉતરી ગયા છે. પણ જો રૂપાલાને ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમારાથી જે કંઈ બનશે ને બધું અમે કરી ચૂકશું, પણ રૂપાલાની ટિકિટ રદ થવી બહુ જરૂરી છે અમારા માટે. વડોદરાથી સમાચાર. રાજસ્થાન ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું, જેમાં ક્ષત્રિય આગેવાન અને બાડમેર લોકસભાના ઉમેદવાર રવિન્દ્રસિંહ ભાટી ઉપસ્થિત રહ્યા હતા. રૂપાલાએ કરેલા નિવેદનને રવિન્દ્રસિંહ ભાટીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. નિવેદનને વખોડતા તેમણે કહ્યું કે રૂપાલાને ટિપ્પણીનો જવાબ મતદારો આપશે. તો બીજી તરફ અપક્ષ ઉમેદવાર ભાટીએ મોદી સરકારના વખાણ પણ કર્યા. राजनीति में बिना टीका टिप्पणी में हमेशा हर नेता ने बचना चाहिए और कोई एड़ी कदी टिप्पणी नहीं करनी चाहिए जिसके बिना कहना ठेस यहाँ जो टिप्पणी जो करी है वाकई दुर्भाग्यपूर्ण है और आने वाला टाइम में जनता ये चीज नो जवाब दे. રાજપૂત સમાજના વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલા દ્વારા 16મી તારીખે ઉમેદવારીની જે ફોર્મ છે તે ભરવાની જાહેરાત કરી દીધી છે. ત્યારે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને ક્ષત્રિય અગ્રણી જે રવિન્દ્રસિંહ ભાટી છે તેઓ જ્યારે ગુજરાત પ્રવાસી છે ત્યારે તેઓ આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે અને ખટંબા સ્થિત ક્ષત્રિય સમાજ દ્વારા જે સંમેલન યોજવામાં આવ્યું છે ત્યાં તેઓ અત્યારે હાજરી આપી છે અને આ જે જનમેદની તમે જોઈ રહ્યા છો તેને જે રવિન્દ્રસિંહ ભાટી છે તેમના દ્વારા સંબોધિત કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય બાબત છે કે આ કાર્યક્રમ જે છે તે અગાઉ મકરપુરા સ્થિત યોજાવાનો હતો, ત્યારે જે પોલીસ છે તેમના દ્વારા મકરપુરા સ્થિત જે કાર્યક્રમ છે તેની પરવાનગી આપવામાં આવી અને ખટંબા સ્થિત જ્યારે આ કાર્યક્રમ યોજાયો છે ત્યારે જે રાજકીય વિષય પર એટલે કે પરસોત્તમ રૂપાલાના વિષય પર કોઈપણ પ્રકારની ચર્ચા ન કરવાની શરત સાથે આ જે કાર્યક્રમ જે છે તેને મંજૂરી આપવામાં આવી છે અને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ પોતે કહી રહ્યા છે કે અત્યારે આ વિષય પર કોઈપણ પ્રકારની ચર્ચા જે છે કરવામાં નહીં આવે, પરંતુ આગામી સમયમાં ચોક્કસથી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ જે રણનીતિ છે તે ઘડવામાં આવનાર છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાં પરસોત્તમ રૂપાલાનો વિરોધ પહોંચ્યો છે. ઓલપાડ અને માંગરોળ તાલુકાના ગામોમાં રૂપાલાના વિરોધમાં લાગ્યા છે બેનરો. સુરત ગ્રામ્ય વિસ્તારમાં લાગ્યા પ્રવેશબંધીના બેનરો. રૂપાલાની ટિકિટ પાછી લો, નહીં તો ગામમાં પ્રવેશબંધીનો બેનરોમાં ઉલ્લેખ. ક્ષત્રિય સમાજની ચૂંટણી બહિષ્કારની તૈયારી. આ તરફ ડીસામાં ગેનીબેન ઠાકોરે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન અંગે નિવેદન આપ્યું છે. ગેનીબેને રૂપાલાના નિવેદનને શરમજનક ગણાવ્યું, સાથે જ ક્ષત્રિયોના વિરોધને સમર્થન આપ્યું. કહ્યું, સમાજની દીકરીઓની અસ્મિતા પર સવાલ થયો છે ત્યારે તેમને માફ ન કરવા જોઈએ. મહિલાની નાતે કોઈ પણ એક નારી શક્તિ તરીકે એ અમારા સમગ્ર જાગીરદાર સમાજની નારી બેન બેટીઓનું નહીં, એ સમગ્ર ભારતની બેન બેટીઓનું અપમાન છે અને સમગ્ર ભારતની બેન બેટીઓને એક અસ્મિતા ઉપર જ્યારે એના સામે સવાલ ખડો થાય ત્યારે સ્વાભાવિક છે કે જાગીરદાર સમાજે જેનો આક્રોશ છે એની રૂપાલા ઉપર એની જે એક ગુસ્સો છે એ વ્યાજબી છે કે ક્યાંક શહીદી વરી હોય તો ગાયો માટે કે મહિલાઓ માટે કે બેન દીકરીઓ માટે છે. અને જ્યારે ક્ષત્રિયો ઉપર આ રીતની જ્યારે ક્ષત્રિયોને ઉપર બેન બેટીઓ ઉપર આવા સવાલ ઊભા કરે તો હું માનું ત્યાં સુધી માફીને કોઈ પાત્ર નથી.